ગુડ મોર્નિંગ. ફરી એકવાર બીએ પાર્ટ 10 બજાર. આની આગળ આપણે કિંમત વિશેની વાત કરી. કિંમત એટલે શું? કિંમત નક્કી કરતા પરિબળો જોયા, કિંમતને અસર કરતા પરિબળો જોયા. હવે જે વાત આવે છે એ વાત છે ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ. આપણા અભ્યાસક્રમના લક્ષ્યથી કહીએ તો ચોથો ત્રીજો પી પ્લેસ એટલે કે સ્થળ. વસ્તુ ઉત્પાદકના સ્થળેથી ગ્રાહકના સ્થળ સુધી પહોંચાડવા માટે કેટલા માર્ગ અપનાવવામાં આવે, કયા કયા માર્ગ અપનાવવામાં આવે એની વાત અહીંયા કરી છે. જેમાં જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી, એજન્ટ, આડતિયા, દલાલ આ બધાનો સમાવેશ થાય છે. વચેટીઓ, મધ્યસ્થીઓની વાત આવશે. તૈયાર માલ ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે, જેટલો જોઈએ તેટલો અને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કરે છે. તૈયાર માલ ગ્રાહકોને જ્યાં જોઈએ ત્યાં જ્યારે જોઈએ ત્યારે અને જેટલો જોઈએ તેટલો પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે. પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ કહે છે. તૈયાર માલ ઉત્પાદક પાસેથી ગ્રાહક પાસે જ્યાં જોઈએ ત્યાં, જ્યારે જોઈએ ત્યારે, જેટલો જોઈએ તેટલો પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ તરીકે ઓળખાય છે. વિતરણ વ્યવસ્થા સુદૃઢ હશે તો જ ઝડપથી ગ્રાહકો સુધી માલ પહોંચી શકશે. વિતરણ વ્યવસ્થા જો ઢીલી હશે, ઓછી હશે, નીચી હશે તો ગ્રાહકો સુધી નિયત સમયમાં માલ પહોંચશે નહીં. જ્યાં જોઈએ ત્યાં નહીં પહોંચે, જ્યારે જોઈએ ત્યારે નહીં પહોંચે, જેટલો જોઈએ તેટલો નહીં પહોંચે તો ગ્રાહક માટે એ વસ્તુનો કોઈ અર્થ રહેતો નથી. ગ્રાહકને આ ત્રણ શરતો સંતોષાય એ જ રીતે વસ્તુ પહોંચાડવી પડે. એ રીતે વસ્તુ પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખાય. જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વિશાળ પ્રમાણમાં હોય, જ્યારે પેદાશનો વર્તમાન અને સંભવિત ગ્રાહક વર્ગ એટલે કે જે ખરીદનારાઓ છે તે વિશાળ પ્રમાણમાં હોય અને જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા હોય ત્યારે વિતરણ વ્યવસ્થા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. બહુ મોટા પ્રમાણમાં વસ્તુની માંગ હોય, એના ગ્રાહકો દેશના ખૂણે ખૂણે સુધી પહોંચેલા હોય, ફેલાયેલા હોય તો એવા સંજોગોમાં વિતરણ વ્યવસ્થા ખાસ મહત્વની રહે છે. ઉત્પાદક ગ્રાહક સાથે સીધો સંપર્કમાં આવી શકતો નથી, પરંતુ જુદા જુદા મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળે છે. આપણે વર્ષોથી કેટલી કંપનીની કેટલી વસ્તુઓ વાપરતા આવ્યા છે. કોલગેટ આપણે ત્યાં વર્ષોથી ઘસાય છે. કોઈ દિવસ કોલગેટની કંપનીનો માલિક આવીને તમને એમ કીધું કે વાહ બેટા તમે બહુ સારું કામ કર્યું, મારી પ્રોડક્ટ તમે યુઝ કરો છો, ધન્યવાદ તમારો? નહીં. ઉત્પાદક ક્યારેય ગ્રાહક સુધી પહોંચી શકતો નથી, પણ વચ્ચેના મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક ગ્રાહકને મળી શકે છે. દાખલા તરીકે કારનું ઉત્પાદન કરતી કોઈ કંપની વેચાણ માટે સમગ્ર ભારતમાં એના વિક્રેતાઓની નિમણૂક કરે છે. આમ વિતરણ વ્યવસ્થા વસ્તુનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે ચોક્કસ ભૌગોલિક વિસ્તારોને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવે. ટૂંકમાં વિતરણ વ્યવસ્થા પર બહુ બધા પરિબળો અસર કરે છે. એ બધા પરિબળોને ધ્યાનમાં લઈને કયા પ્રકારની વિતરણ વ્યવસ્થા દ્વારા વસ્તુ વેચવી જોઈએ એ નક્કી કરવું પડે. ઓછામાં ઓછી પડતરમાં વપરાશકાર અને વેપારીને માલ મળી જાય તેવી તકેદારી રાખવામાં આવે છે. વિતરણ વ્યવસ્થા એટલી બધી સંદિગ્ધ પણ નહીં હોવી જોઈએ, એટલી બધી ગૂંચવણવાળી નહીં હોવી જોઈએ કે જેથી વસ્તુના ભાવ વધી જાય. મધ્યસ્થીઓ એટલા રાખવા જોઈએ કે જેથી વસ્તુની કિંમત વ્યાજબી રહે.
આ કાર્યમાં માલની હેરફેર અને માલના સંગ્રહના કાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિતરકો દ્વારા બજારની મહત્વની માહિતી ઉત્પાદક સુધી પહોંચાડવામાં આવે છે. આ વિતરકો જ ઉત્પાદકો સુધી બધા માલની માહિતી પહોંચાડશે. વિતરણ વ્યવસ્થાની વાત કરી તો વિતરણ વ્યવસ્થાના બે પ્રકારો છે. વિતરણ વ્યવસ્થા ના પ્રકાર તમને અહીંયા ચાર્ટ સ્વરૂપે બી આપેલા છે અને આકૃતિ સ્વરૂપે બી આપેલા છે. આપણે બંને સ્વરૂપે જોઈશું. તો અહીંયા જોઈએ વિતરણ વ્યવસ્થાના પ્રકારો. પહેલું છે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ. ડાયરેક્ટ કસ્ટમર, મેન્યુફેક્ચરર ટુ કસ્ટમર, ડાયરેક્ટ ટુ કસ્ટમર. જ્યાં ઉત્પાદક પોતે પોતાના દુકાનોમાંથી ગ્રાહકને માલ પૂરો પાડે છે. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહેવાશે. અહીંયા ઉત્પાદક જ પોતાની વસ્તુ સીધી ગ્રાહકને પહોંચાડે છે, વચ્ચે કોઈ હોતું નથી, એટલે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખાય. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, વચ્ચે કોઈ હોતું નથી. ભાઈ તમને એમાંથી કોઈ ખ્યાલ છે કે કોઈ વસ્તુ જે ડાયરેક્ટ કંપનીમાંથી મળતી હોય, કોઈ દુકાનમાં નહીં મળે, કોઈ જગ્યાએ ડીલરને ત્યાં નહીં મળે, ડાયરેક્ટ દુકાનમાંથી ખરીદવી મળે એવી કોઈ વસ્તુ? યસ, વોટર ફિલ્ટર. એક્વાગાર્ડનું વોટર ફિલ્ટર બીજા બધા વેચાય છે. એક્વાગાર્ડ એવી કંપની છે જે માત્ર અને માત્ર સીધું એના ગ્રાહકોને વેચાણ કરે છે. કોઈ ઇન્ક્વાયરી કરશે કંપનીમાં તો એનો એમ્પ્લોયી ગ્રાહકના ઘરે જઈને વસ્તુનો ડેમો આપશે, સમજાવશે અને વસ્તુ ખરીદશે, વેચશે. ડાયરેક્ટ ટુ કસ્ટમર. બીજે ક્યાંય તમને દુકાનમાં મળશે નહીં. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેને પ્રત્યક્ષ વેચાણ તરીકે પણ ઓળખાય છે. ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ તરીકે ઓળખાય છે. હવે પરોક્ષ વેચાણ, મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. મધ્યસ્થીઓ દ્વારા વેચાણ. એમાં જુદા જુદા ત્રણ પ્રકારો છે. એક સપાટીવાળી, બે સપાટીવાળી અને ત્રણ સપાટીવાળી. ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક. તમે જોઈ શકો કે અહીંયા ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે એક જ સપાટી છે, તો આને એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. બીજું બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેમાં ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. અહીંયા તમે જોઈ શકો આ બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ત્રીજો પ્રકાર છે એનો ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેમાં ઉત્પાદક ત્યાંથી માલ જશે આડતિયા પાસે કે દલાલ પાસે. આડતિયા, દલાલ કે એજન્ટ કોઈ પણ ચાલશે. પછી જશે જથ્થાબંધ વેપારી પાસે, પછી જશે છૂટક વેપારી પાસે અને અંતે જશે ગ્રાહક પાસે. અહીંયા તમે જુઓ તો ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે. આ રીતે ઉત્પાદકથી ગ્રાહક સુધી માલ પહોંચાડવાની વ્યવસ્થા એને વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખાય છે. હવે આપણે આ ચારે ચાર સપાટીઓ વિશે વાત કરીશું. શૂન્ય, એક, બે, ત્રણ સપાટીવાળી. ચાર તમને અહીંયા આપી દીધો છે.
હવે જોતા જઈએ. પહેલું છે ડાયરેક્ટ સેલ, પ્રત્યક્ષ વેચાણ. અહીં ઉત્પાદક પોતે જ ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ માટે ઉત્પાદક પોતાની ફેક્ટરીમાંથી, પોતાની દુકાન, માલિકીની દુકાનમાંથી ગ્રાહકને માલ પૂરો પાડે છે. આ વિતરણનો સૌથી સરળ અને ટૂંકો માર્ગ કહી શકાય. આ ઉપરાંત પોસ્ટ દ્વારા વેચાણ, ઘરે ઘરે જઈને સેલ્સમેન દ્વારા વેચાણ કે ઓનલાઈન શોપિંગનો પણ એમાં સમાવેશ થાય છે. ડાયરેક્ટ કંપનીથી જ વસ્તુ આવશે. આ પ્રકારની વિતરણ વ્યવસ્થામાં કોઈ સપાટી હોતી નથી, તેથી તેને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે ઓળખાય છે. 2 માર્કના ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેમાં ઉત્પાદકથી સીધો જ ગ્રાહકને માલ વેચવામાં આવે છે, વચ્ચે કોઈ મધ્યસ્થીઓ હોતા નથી. આ પ્રકારની વિતરણ વ્યવસ્થાની મર્યાદા એ છે કે ઉત્પાદક વધુ ગ્રાહકો સુધી પહોંચી શકતા નથી. જ્યાં એની પેદાશની માંગ સીમિત વિસ્તાર પૂરતી હોય, અમુક વિસ્તાર પૂરતી હોય, મર્યાદિત ગ્રાહકો હોય, ત્યારે આ પ્રથા ચાલી શકે. બહુ બહોળા પ્રમાણમાં ગ્રાહકો હોય ને બહુ મોટા વિસ્તારમાં ગ્રાહકો ફેલાયેલા હોય, તે પ્રથા ચાલે નહીં. આ ઉપરાંત વિતરણના બધા જ પ્રકારોની પેદાશો, આ વિતરણ બધા જ પ્રકારની પેદાશો માટે અનુકૂળ પણ નથી. અમુક જ પેદાશો આ રીતે વેચી શકાય. મધ્યસ્થીઓ દ્વારા વેચાણ, આ બીજો ટોપિક. પહેલો છે એમાં એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, વચ્ચે માત્ર છૂટક વેપારી જ હશે. વચ્ચે માત્ર એક જ મધ્યસ્થી હશે, છૂટક વેપારી. જ્યારે ઉત્પાદક એક કે તેથી વધુ મધ્યસ્થીઓ દ્વારા માલ કે સેવાનું વિતરણ કરે છે, તેને મધ્યસ્થીઓ દ્વારા પરોક્ષ વેચાણ કહેવામાં આવે. આ વિતરણ વ્યવસ્થામાં મધ્યસ્થીઓ દ્વારા વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચી શકાય છે. જ્યારે પેદાશની કિંમત ઓછી હોય, એની જરૂરિયાત રોજિંદા જીવનમાં વધુ હોય, તો આ પ્રકારની વિતરણ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી, દાખલા તરીકે રાંધણ ગેસના સિલિન્ડરની વિતરણ વ્યવસ્થા, રોજે રોજ જે વસ્તુ વપરાતી હોય એનો ગ્રાહક વર્ગ વિશાળ હશે, લગભગ દરેક સ્થળે પથરાયેલા હશે. એવા સંજોગોમાં મધ્યસ્થી વિતરણ ચાલી શકે. તેમાં પહેલું એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં છૂટક વેપારી એક જ મધ્યસ્થી હોય છે. છૂટક વેપારી એક જ મધ્યસ્થી હોય છે. છૂટક વેપારી ઉત્પાદકો પાસેથી માલ મેળવીને છૂટક વેપારી ગ્રાહકને માલ પૂરો પાડે છે. સામાન્ય રીતે વિશિષ્ટ પ્રકારની પેદાશોના વેચાણ માટે આ વિતરણ વ્યવસ્થા ઉપયોગી બને છે. જેમાં ફરી પછી એક આકૃતિ જોઈએ તો અહીંયા એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, મધ્યસ્થીઓ દ્વારા વેચાણની વ્યવસ્થા, જેમાં ઉત્પાદક ત્યાંથી માલ જશે છૂટક વેપારી પાસે, અને છૂટક વેપારી માલ આપશે ગ્રાહકોને. એક જ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ત્યાર પછી બીજી વાત આવશે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. ગ્રાહક, છૂટક વેપારી અને ઉત્પાદક. હવે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આ વિતરણ વ્યવસ્થામાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી માલ ગ્રાહકો સુધી પહોંચાડે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ મેળવે છે અને નાના જથ્થામાં છૂટક વેપારીને વેચે છે. છૂટક વેપારી આ માલ ગ્રાહકોને પહોંચાડે છે. અહીં જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસે મોટા જથ્થામાં માલ લેતો હોવાથી ઉત્પાદકને વેચાણનું જોખમ ઘટી જાય છે. આ ઉપરાંત ઘણીવાર જથ્થાબંધ વેપારી માલ સંગ્રહની સેવા પણ આપે છે. ક્યારેક ઉત્પાદક દરેક જથ્થાબંધ વેપારીની નીચે છૂટક વેપારીનું માળખું રચે છે, જેને કારણે ઉત્પાદકનો માલ છેવટના ગ્રાહકો સુધી પહોંચી શકે. રોજિંદા વપરાશની વસ્તુઓ માટે આ પ્રથા વધુ અનુકૂળ ગણાય છે. એમાં પહેલો આવશે ઉત્પાદક, બીજો આવશે જથ્થાબંધ વેપારી, જથ્થાબંધ વેપારી માલ આપશે છૂટક વેપારીને, છૂટક વેપારી માલ આપશે ગ્રાહકોને. આમ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે 2 સપાટી જોવા મળે છે. હવે ત્રીજો જોઈએ 3 સપાટીવાળી. પહેલા આવશે ઉત્પાદક,
ઉત્પાદકની માલ જશે આડતિયા પાસે, જે પહેલો મધ્યસ્થી છે. આડતિયા પાસેથી માલ જશે જથ્થાબંધ વેપારી પાસે, જે બીજો મધ્યસ્થી છે. જથ્થાબંધ વેપારી પાસેથી માલ જશે છૂટક વેપારી પાસે, જે ત્રીજો મધ્યસ્થી છે. છેલ્લે છૂટક વેપારી પાસેથી માલ જશે ગ્રાહકને. હા, ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે 3 સપાટીઓ જોવા મળે છે. આ વિતરણ વ્યવસ્થામાં ગ્રાહક અને ઉત્પાદક વચ્ચે 3 મધ્યસ્થીઓ સામેલ હોય છે. આ વિતરણ વ્યવસ્થામાં ઉત્પાદક પાસેથી માલ એજન્ટ અથવા આડતિયા પાસે જાય છે અને જુદા જુદા જથ્થાબંધ વેપારીઓને માલ મોકલે છે. ઉત્પાદક પાસેથી આડતિયા પાસે જાય, આડતિયા પાસેથી જુદા જુદા જથ્થાબંધ વેપારીઓ પાસે માલ જશે. આ જથ્થાબંધ વેપારીઓ એમના વિસ્તારના છૂટક વેપારીઓને માલ પહોંચાડે છે. ઉત્પાદક અહીંયા ફક્ત એજન્ટ કે આડતિયાના સંપર્કમાં જ આવે છે. આની સાથે કોઈ લેવા દેવા નથી, એ માત્ર આની સાથે જ વહીવટ કરશે. આને વસ્તુ આપશે ને આની પાસેથી રૂપિયા લેશે, પેલા પાસે એને કઈ લેવા દેવા નથી. માલ કે નાણાંની લેવડ દેવડ કરવાની કામકાજ સરળતા રહે છે. જ્યારે ઉત્પાદક મર્યાદિત પેદાશોનું ઉત્પાદન કરતા હોય તથા બજારમાં સર્વત્ર સ્વીકાર્ય હોય, આવી વિતરણ વ્યવસ્થા વધુ અનુકૂળ પડે છે, જેમાં ઉત્પાદક, આડતિયા, જથ્થાબંધ, છૂટક અને ગ્રાહક આવશે. ઓકે, તો આ થઈ વાત વિતરણ વ્યવસ્થાની. આના પછીની વાત આવે છે અભિવૃદ્ધિની, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આના પછી ઓકે, બાય.